સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. રાજ્ય સરકાર દ્વારા ગામને ગામથી જોડતા પાકા રસ્તાઓ બનાવવાની યોજના અંતર્ગત ડીસા તાલુકાના ભડતથી થેરવાડાને જોડતા રોડનું ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભડતથી થેરવાડાને જોડતો રૂપિયા 1.15 કરોડના ખર્ચે બનનારા રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને 6 માસની સમય મર્યાદામાં રોડ તૈયાર થઈ ગયા બાદ આ રોડ પરથી પસાર થતા હજારો વાહન ચાલકોને ગ્રામજનોની મુશ્કેલીઓ દૂર થશે. રાજ્ય સરકાર દ્વારા ગામને ગામથી જોડતા રસ્તાઓ બનાવવાની જે યોજના મુકાઈ છે, જે અંતર્ગત ડીસા તાલુકાના તમામ ગામોને જોડતા રસ્તાઓનું કામકાજ પણ 6-1 માસમાં પૂર્ણ થઈ જશે. આ રસ્તાઓ બની જવાથી વિદ્યાર્થીઓ, પશુપાલકો, ખેડૂતો સહિત ગ્રામજનોને અવરજવર માટે ખૂબ જ સુવિધા ઊભી થશે તેમજ એક સ્થળેથી બીજા સ્થળે ખૂબ જ ઝડપથી પહોંચી જવાશે. આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે આજુબાજુના ગામડાઓમાં અધૂરા રોડના કામો પણ આવનાર 3-4 મહિનામાં પૂરા કરવામાં આવશે અને જે કોન્ટ્રાક્ટર કામ નથી કરતા તે પણ રિવાઇઝ ટેન્ડરિંગ કરી ઝડપથી કામ પૂરું કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા આજે થેરવાડાથી ભડતને જોડતા રોડનું 1.5 કિલોમીટર અંદાજિત 1 કરોડ ને 15 લાખના ખર્ચે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. એ પ્રસંગે સૌ ગામના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારશ્રીઓ, પ્રમુખ મહામંત્રીશ્રીઓ, જિલ્લાના ડેલિગેટશ્રી, ભડતશ્રીના ડેલિગેટશ્રી, કુચાવાડાના ડેલિગેટશ્રી, ગામના આગેવાનો, સરપંચશ્રી સાથે સૌ મળીને આજે સારી સંખ્યાની અંદર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને જે રાજ્ય સરકારની જે એક વિઝન છે કે ગામને ગામથી જોડતા રોડને કનેક્ટ કરવાની જે યોજના છે એના ભાગરૂપે આજે આ કરવામાં આવ્યું છે. જેના લીધે પ્રજાજનની અંદર ખૂબ ખુશાલી છે અને આવનારા સમયમાં વાહન વ્યવહારનું પણ ટૂંકાની અંદર એકબીજા ગામની અંદર પહોંચી શકે એવું આયોજન આજે કરવામાં આવ્યું છે. અનેક લોકોને દૂધના વેપાર સાથે જોડાયેલા છે, બજાર આવવા માટે, એકબીજા ગામથી જોડવા માટે, જે શિક્ષણ માટે જવું હોય એમના માટે, એમ તમામ લોકોને ઉપયોગી થવાનું છે. બધી જ મને એમ લાગે છે કે આવનારા 3-4 મહિનાની અંદર તો તમામ રોડો જેટલા પણ પેન્ડિંગ પડ્યા છે જે 2021ના એ તમામનું નિરાકરણ લાઈન રાજ્ય સરકારે ફરીથી જેના કોન્ટ્રાક્ટર કામ ના કરતા હોય એના રિવાઇઝ ટેન્ડર કરીને બધાના જોબ નંબર મળે. સમગ્ર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી આશા વર્કર બહેનો તેઓની કેટલીક માંગણીઓને લઈ હડતાલ પર બેઠી છે અને તેઓની માંગણીઓ સરકાર સ્વીકારી પૂરી કરે તે માટે છેલ્લા 9 દિવસથી આશા વર્કર બહેનો જિલ્લા કક્ષાએ હડતાલ પર બેઠી છે. ત્યારે શનિવારે થરાદ તાલુકા મથકે આવી પ્રાંત કચેરી બહાર પણ હડતાલ પર બેઠી હતી. અમારી માંગે પૂરી કરોના નારાઓ પણ બોલાવ્યા હતા. જોકે બીજો શનિવાર હોવાથી કચેરી બંધ હતી, પરંતુ આશા વર્કર બહેનોએ વિરોધ નોંધાવી પ્રત્યેક ભૂખ હડતાલ પર બેઠી હતી. જો અમે આમ તો 9 દિવસથી હડતાલમાં છીએ, જ્યારે અમે પાલનપુર કચેરીએ હતા, પણ આજે અમે ત્યાં સુધી પહોંચી નહીં શક્યા. કાલથી અમે શિવરાત્રિનું અમારે બધાને વ્રત હતું એટલે અમે અહીં હડતાલ રાખવામાં આવી છે અને જે અમારી માંગણીઓ છે એ અમારી સ્વીકારે છે સરકારશ્રી, એ અમારી બસ માંગ છે અને જ્યાં સુધી નહીં સ્વીકારે ત્યાં સુધી અમે આ બધી હડતાલ ચાલુ જ રાખવાના છીએ. એ અમારી બધાની આશાઓની અપેક્ષા છે અને જો અમને લઘુત્તમ વેતન ચાલુ કરે અને વર્ગ ચાલમાં દાખલ કરે, આ બધી અમારી આશાઓની માંગણીઓ છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા મથકે આવેલા ડેપો ખાતે ગાયત્રી વિદ્યાલયના વિદ્યાર્થીઓના સહયોગ થકી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના શુભ યાત્રા અન્વયે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં થરાદ ડેપો મેનેજર KP ચૌહાણ સાથે ગાયત્રી વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શિક્ષકો, સ્ટાફ તેમજ પત્રકાર હાજાજી રાજપૂત, ડેપોના ATI બાબુજી, મનુભાઈ, દિનેશભાઈ, ભરતભાઈ, પાર્સલ ઓફિસ વગેરે જોડાયા હતા અને જાહેર જનતાને સ્વચ્છતા રાખવા આહવાન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ તાલુકા સુઈ ગામના નડાબેટ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે અને સાંસદ પરબત પટેલની ઉપસ્થિતિમાં
100 નવીન બસોનું લોકાર્પણ આવતીકાલે તારીખ 10/3/2024ના રોજ થશે, જેમાં અનિકેતભાઈ ઠાકર પાલનપુર ધારાસભ્ય, પ્રવીણભાઈ માળી ડીસા ધારાસભ્ય, કેસાજી ચૌહાણ દિયોદર ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિ રહેશે, જેમાં તાલુકા સહિત જિલ્લા ભાજપના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહેશે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ઉદ્યોગ, શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી, જેમાં બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે 1201.80 લાખના 550 વિકાસ કામોને મંજૂરી અપાઈ હતી. આ કામો થકી ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં વિકાસના કામથી નાગરિકોની સુવિધામાં વધારો થશે. બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત વિવેકાધીન અને પ્રોત્સાહક જોગવાઈનું બનાસકાંઠા જિલ્લાની કુલ 8 તાલુકાઓ અને 6 નગરપાલિકાઓનું આયોજન રજૂ કરવામાં આવ્યું હતું, તેમજ બાકી 5 તાલુકાઓનું આયોજન સત્વરે રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું, જે અન્વયે જિલ્લામાં 1201.80 લાખના કુલ 550 વિકાસ કામોના આયોજનને મંજૂરી અપાઈ હતી, તેમજ અગાઉ વર્ષોના પ્રગતિ હેઠળના અને શરૂ ન થયેલા કામો સત્વરે પૂર્ણ કરવા તમામ અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી. તમામ ગામોને સમાંતર ગ્રાન્ટ ફાળવણી કરવી, નાગરિકોની સ્વાસ્થ્યલક્ષી સુવિધા ઊભી કરવી અને શાળાઓને લગતી કામગીરી માટે ગ્રાન્ટ ફાળવણીનું કામ સત્વરે કરવા સૂચન કર્યું હતું. મંજૂર કામો ગુણવત્તાયુક્ત થાય તેમજ કોઈ કામોનું ડુપ્લિકેશન ના થાય તેની ચકાસણી કરવી અને સંસદની ગ્રાન્ટમાંથી તમામ કામો સત્વરે પૂર્ણ કરવા અને નિયત સમય મર્યાદામાં ઓનલાઈન ચૂકવણું કરવા તમામ અધિકારીઓને સૂચન કરાયું હતું. આ બેઠકમાં જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતે વિકાસ કામોને મંજૂરી આપતા જણાવ્યું હતું કે આજે રજૂ કરવામાં આવેલા તમામ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. લોકોના હિતના કામો ખૂબ જ ઝડપથી થાય તે માટે અધિકારીઓ પદાધિકારીઓને સૂચન કર્યું છે. રાજ્ય સરકારશ્રીની યોજનાનો લાભ છેવાડાના વ્યક્તિઓ અને વિસ્તાર સુધી સરળતાથી પહોંચે અને તેઓ વિકાસની મુખ્યધારામાં જોડાય તે માટે વિશેષ પ્રયત્નો રાજ્ય સરકાર કરી રહી છે. ત્યારે મંજૂર કરાયેલા વિકાસ કામોને ગુણવત્તાયુક્ત અને સમય મર્યાદામાં પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને સૂચન કર્યું હતું. આજની આ બેઠકમાં લોકસભા સાંસદ સભ્ય પરબતભાઈ પટેલ, ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, અનિકેતભાઈ ઠાકર, કેસાજી ચૌહાણ, જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બનનવાલ સહિત વિવિધ કચેરીઓના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાની ચૂંટણી તો એની તારીખ, એનું આયોજન એ તો જ્યારે નિયમ મુજબ હશે ત્યારે થશે, પણ આયોજનની મિટિંગ ટાઈમસર થાય, સરકારશ્રીની જે ગ્રાન્ટ આવતી હોય એ ગ્રાન્ટ તમામ લોકો, અધિકારીઓ, પદાધિકારીઓ ટાઈમસર ફાળવી દે અને લોકહિતમાં ઝડપથી કામ થાય એ પ્રકારની વ્યવસ્થા કરી હતી. આજે જેટલા તાલુકાઓનું આયોજનનું કામ લઈને આવ્યા હતા એવા લગભગ 550 કામથી વધારે અને 1200 એટલે 12 કરોડ રૂપિયા ઉપરના કામો મંજૂર કરવામાં આવ્યા છે. જે કામોની અંદર કદાચ કોઈ ફેરફાર કરવાના છે તો એવા 2-4 દિવસની અંદર ફેરફાર કરીને તમામ કામો લોકહિતમાં ઝડપથી થાય એ પ્રકારની અધિકારી અને પદાધિકારીશ્રીએ વ્યવસ્થા કરી છે. એની સાથે સાથે જે બાકીના રહેલા કામો સરકારશ્રીના જે આયોજનમાં રહી ગયા હોય એની સમીક્ષા કરવામાં આવી અને સમીક્ષાના ભાગરૂપે આવા જે કોઈ કામ બાકી રહ્યા છે અને ઝડપી કેવી રીતે કરી શકાય એની એક ફિક્સ તારીખ કરવામાં આવી અને 31/3/2024 સુધી તમામ કામ પૂર્ણ કરી દેવા એ પ્રકારનો નિર્ણય કરીને આજે બધા જ કામ સારી રીતે થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ મહાશિવરાત્રિના પર્વને લઈને શિવાલયો હર હર ભોલેનાથથી ગુંજી ઉઠ્યા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હથિયારોને લઈને મેળા દરમિયાન ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહીની સૂચના આપેલી હતી. જે અનુસંધાને અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ વિશ્વેશ્વર મહાદેવના મેળા દરમિયાન કેટલાક ઇસમો રોફ જમાવવા હથિયારો લઈ મેળામાં ઘૂસે તે પહેલાં અમીરગઢ પોલીસે ઝડપી પડ્યા હતા. અમીરગઢ પોલીસ દ્વારા દરેક વ્યક્તિનું ચેકિંગ કરીને જ મેળામાં પ્રવેશ આપવામાં આવતો હતો. ચેકિંગ દરમિયાન 13 જેટલા ઈસમો પાસેથી હથિયારો મળી આવતા પોલીસે 13 ઈસમોની અટકાયત કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષોમાં ઇકબાલગઢ વિશ્વેશ્વર મહાદેવના મેળા દરમિયાન કેટલાક અણબનાવો બન્યા હતા, જેને ધ્યાને લઈ અમીરગઢ પીઆઈ ધવલ પટેલે કડક સૂચનાના આધારે મેળો નિર્વિઘ્ન સંપન્ન થયો હતો. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.
Audio Jungle.